તમને એવું લાગતું હોય છે કે આ ધૂળેટી છે, પણ આજ તો હોળી છે. કાલે અમારે ફુગ્ગા ફુલાવીને નાખવા ન પડે એટલે અમે આજે રાત્રે તે ફુગ્ગા અત્યારે ફુલાવી લેશું અને કાલ સીધા ફુલાવાના જ રહે. અને હું પહેલા લઈશ કલર, થોડુંક પાણી, એક ડોલ, બલૂન મૂકવા અને આટલા આપે કે તમારી પાસે વધારે હોય તો 5 જ લેજો, નહીતર બધા પલ્લી જાય. મેં 5 જ લીધા છે, બાકી બધા તો મારા 100 પેકેટ અહીંયા પડ્યા છે. અહીંયા લઈશ તો બધા પલ્લી જાય ને બધા ખરાબ થઈ જશે, એટલે હું મેં બધા ન્યા રાખ્યા છે. ખાલી આ 5 અહીંયા લીધા છે. અમે પાકો કલર નથી વાપરતા એટલે અમે ગુલાલ નાખશું, પણ આ તો અમારે બધાને ગરીબને દેવાના હતા. પણ ઈ એક દી પહેલા જ તે બીજે એના 12 ગાઉં ઘરે વયા ગયા, એટલે પછી આ તો મને દઈ દીધા મારા મામાએ. પછી હું તો પેલા પાણી લઈ, અને તમારી પાસે મોટી પિચકારી હોય તો એ હાલશે, આવી લેવાની તો જરૂરત નથી. હવે અમે બલૂન ફુલાવી છીએ, તમને દેખાતું થઈ છે, પણ આ અમારી પહેલાની પિચકારી તો તૂટી ગઈ અને આ ખરાબ છે, આમાં પાણી નીકળે તોય અમે આટલા બધા ફુલાવ્યા. આનથી તો ખાલી અમે 2 ફુલાવ્યા હતા મસ્ત રીતના. જો અત્યારથી જ તૈયારી કરવા માંડ્યા છે. હોળી તો હજી આજે છે, ધૂળેટી કાલે છે, કાલે રમવાનું. પણ ધૂળેટીની તૈયારી આગલા દિવસથી કરે છે, રાત્રે જ તૈયારી કરે. જો રાત છે અત્યારે. કાલે અમારે બલૂન ફુલાવવાનું. હા, કાલે બલૂન ફુલાવવાની. સીધું ઉઠીને રમવા જ માંડવાનું. કેટલા બલૂન ફુલાવ્યા છે હજી તો 10 બતાવો તો જરાક થોડા. 15 છે. કાલ રાત્રે તે ફુગ્ગા ફુલાવી લીધા હતા, એનો મેં વ્લોગ લીધો હતો. અને આ 6 કિલો છે, અમે પણ પડ્યા છે. આ બાજુ જો હોળી રમાઈ ગઈ અમારે. આમ તો નથી રમાણી, પણ મેં રમી લીધી. હમણાં બધા એટલે હું તો પાછો રમી, જો એના માટે ફુગ્ગા બચાવીને રાખ્યા છે એટલા બધા, નહીં તો હમણાં ફોડી જ નાખ. હવે અમે ફોડીશું. પહેલા તો આને પછી હું તો આમ કરી અને અહીંયા આમ ડૂબોડી. જો અમારે શિવેન જો નવી એની કલર અને ફુગ્ગા બેને મિક્સ કરીને હોળી રમવાની નવી ટેકનિક જોવો. ભરેલા ફુગ્ગાને ફુગ્ગાને આમ કલર ચિપકાવી અને આમ હમણાં બધા આવે પાછું આ ખેતર મેદાન આંટીની વધાર કરવાનું. અને મેં તો આમ ભીનો કરી લીધો, હું તો પણ બદલાવાનો નથી. આમ કલર લીધો. જો અમારે શિવેનની સેલ્ફ હોળી છે, પોતાની જ જાતે પોતાને જ રંગવાનું અને રમવાનું. મજા છે. નાના હોય ત્યારે હોળી રમવાની એક મજા છે. જો મારા શિવેન ફૂલ એન્જોય કરે હોળીને. મારા શિવેનનો ફેવરેટ તહેવાર છે હોળી. જો ફોડી નાખ્યા ને, જો લ્યો. હવે અંદર પગ નો થાય, પગ નો થાય. હવે અમે હોળી રમીને આવી ગયા છીએ. હું તમને કહેવાનું ભૂલી ગયો કે અમે મીમીના ઘરે ગયા હતા, એટલે એના મમ્મી પપ્પાના ઘરે, પણ એને પહેલા એના ભાઈના ઘરે ગયા હતા, કેવલભાઈના ઘરે. તો ત્યાં તાસ્તરી આવી ગઈ, પણ એના મમ્મી પપ્પા નહોતા આવ્યા, મીમીના પણ એ નહોતા આવ્યા. પણ અમે તો ત્યાં આટલા બધા બગડીને આવ્યા છે. મામા અને બે ખૂબ બગડીને આવ્યા છે. એ 12 છે તારે એને નાવાનું છે. બે તો નાઈને જ ગયા હતા, એ બહુ પણ થઈ ગયા છે એટલે નાવ પણ બધું ખરે છે. એટલે આ બધું જાપતી નાવાનું તો આવી ગયો, અને હું તો આવી ગયો. પેલા તો અમે જોયું, પણ હવે અમે નાવા જશું. પછી તો ઘર ઠંડો મઠો ખાવું મમ્મા લઈ આવ્યા. જો 500 મઠ્ઠા લઈ. જો બધા બગડીને આવ્યા છે. જો આ બધા ઊભા છે. બગડીને આવ્યા. જો જોયું ને. આજે ધૂળેટીનો દિવસ હતો. મેં સવારે લીધો હતો, બપોરે લીધો હતો, અને અત્યારે લવા છું. અત્યારે વાગ્યા છે 9, અને અત્યારે અમે જમી લીધું છે. 8 વાગે અમે 8:30 જમી લઈ, અને અત્યારે અમે તારક મહેતા જોતા હતા. અને મેં પછી કીધું હાલો વ્લોગ લઈ લઉં, અને હું મારા વ્લોગ અને રેસીપીના વિડીયો મંગળવાર, ગુરુવાર અને શનિવારે મૂકું છું. એટલે સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. લાઈક અને ફોલો ન કર્યું હોય, લાઈક અને ફોલો ન કર્યો હોય ફટાફટ કરી દેજો. બાય.